પ્રખ્યાત નિઝામુદ્દીન દરગાહમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ચાદર ચઢાવી. કેન્દ્રીય અલ્પસંખ્યક મંત્રી કિરેન રિજિજુએ દિલ્હીના પ્રખ્યાત નિઝામુદ્દીન દરગાહમાં ચાદર ચઢાવી. આ હાવભાવ મંત્રીના ઓનગોઈંગ પ્રયાસોનો ભાગ છે, જે ભારતમાં સામુદાયિક સુમેળ અને વિવિધ ધાર્મિક પરંપરાઓ માટેના સન્માનને પ્રોત્સાહિત કરે છે. નિઝામુદ્દીન દરગાહ એક મહત્વપૂર્ણ સૂફી પવિત્ર સ્થળ વિવિધ ધર્મોના ભક્તોને આકર્ષે છે, જે આશીર્વાદ મેળવવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા આવે છે. ચાદર ચઢાવીને કિરેન રિજિજુએ 14મી સદીના સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઔલિયાની વારસાને સન્માનિત કરવાનો ઉદ્દેશ્ય રાખ્યો, જે તેમના પ્રેમ, કરુણા અને એકતાના ઉપદેશો માટે જાણીતા છે. તેમના ભાષણમાં રિજિજુએ દેશમાં શાંતિ અને એકતાને જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે વિવિધ સમુદાયોમાં પરસ્પર સન્માન અને સમજણને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારની ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. મંત્રીએ દરગાહ ખાતે હાજર ભક્તો સાથે પણ વાતચીત કરી રાષ્ટ્રના સામાજિક તાણાવાણાને મજબૂત બનાવતી પહેલોને ટેકો આપવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ચાદર ચઢાવવાની સાથે પ્રાર્થના અને વિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો, જેનાથી દરગાહમાં શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું. આ ઇવેન્ટને હઝરત નિઝામુદ્દીન ઔલિયાએ પ્રચારિત કરેલા સુમેળ અને ભાઈચારાના સંદેશને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવે છે.